કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને ગરમીથી બચવા માટે લોકો અત્યારે ફ્રૂટ ડીશનો સહારો લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, કારણ કે અસહ્ય ગરમીની વચ્ચે લોકો વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર એવા ફ્રૂટ્સ છે તે ખાઈ રહ્યા છે. ભાઈ, ગરમી ખૂબ જ વધુ છે. અમદાવાદ શહેરનું જે તાપમાન છે 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીથી બચવા આપ શું કરતા હોવ છો? જનરલી અમે લોકો અહીંયા છે ને સેલ્સમાં બિઝનેસ કરે, એટલે અમને આ તડકામાં માર્કેટ કરવાનો, બહાર ફરવાનો, અમારું તરત બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે. તો અમે એના માટે ખાસ કરીને અમારું દરરોજ બપોરનો આ શેડ્યુલ છે કે અમે અહીંયા સુંદર ફ્રૂટમાં આવીને થોડો ફ્રૂટ લઈએ, જેથી કરીને બોડીમાં આખો દિવસ એનર્જી રહે. આ બધા પાણીવાળા ફ્રૂટ લેવાથી બોડી હાઇડ્રેટ રહે, તો એના માટે શરીર માટે બહુ સારું છે. અને જ્યુસનો બી વધારે ઉપયોગ કરે, જેથી કરીને ચક્કર કે તમે એવા ખરાબ શરીરને તકલીફ થાય એવી કોઈ વસ્તુ ના થાય. બેઝિકલી તો અમે આ વસ્તુ રેગ્યુલરલી રૂટીનમાં જ્યાં સુધી આ ગરમીનું પ્રમાણ 43-43 અમે 100% ઉપયોગ કરતા રહીશું. મિનરલ્સથી ભરપૂર એવા ફ્રૂટ્સનો સહારો લઈ રહ્યા છો આપ? બિલકુલ. એના માટે સરે કીધું એમ જ કે મેક્સિમમ જે પાણીવાળા ફ્રૂટ છે એ આપણે યુઝ કરીએ છીએ, એન્ડ હાઇડ્રેટેડ રહેવા માટે મેક્સિમમ જેટલું બને એટલું પાણી પીએ છીએ આપણે, તો એનાથી ગરમીની જે ડિહાઇડ્રેશન થાય છે એ ના થાય. નાના બાળકો હોય કે પછી સિનિયર સિટીઝન, તમામ લોકો હેલ્ધી ડીશ એટલે કે ફ્રૂટ ડીશનો લાભ લઈ રહ્યા છે. અત્યારે ગરમીના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે ડિહાઇડ્રેશનના એના હિસાબે, અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા લો ગાર્ડન અમારા સુંદર ફ્રૂટ ડીશ છે, અમે નિયમિત આવીએ છીએ અને જ્યુસ પણ પીએ છીએ, જેથી કરીને આપણને ડિહાઇડ્રેશનનો એનાથી આપણે દૂર રહી શકીએ. તો આપ જોઈ રહ્યા છો, આ ફ્રૂટ ડીશમાં અલગ અલગ જે ફ્રૂટ્સ છે તે આપવામાં આવે છે, જેમાં મોસંબી છે, કીવી છે, પાઇનેપલ છે. એકદમ જ્યુસી ફ્રૂટ્સનો સહારો લોકો લઈ રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરનું તાપમાન દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યું છે અને આ અસહ્ય ગરમીની વચ્ચે લોકો ઠંડા કુલ રહેવા માટે આ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવા ફ્રૂટ્સ ખાઈને લોકો પોતાની જાતને હાઇડ્રેટ રાખી રહ્યા છે. કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.